જય સ્વામિનારાયણ. વિદ્યાર્થીઓ, આજે ધોરણ 7માં એક નવો વ્યાકરણનો ટૉપિક જેની આપણે ચર્ચા કરવાના છીએ. ગયા વખતે આપણે પાઠની ચર્ચા કરી, એના અભ્યાસ સ્વાધ્યાય તમારે લખવાના હતા, તે લખ્યા હશે. આજે વ્યાકરણની નોટમાં આ ત્રીજો ટૉપિક, જેનું નામ છે વિશેષણ અને તેના પ્રકાર, એના વિશે જાણીશું. વિશેષણ વિશે તમે આગળ થોડો ઘણો અભ્યાસ કરેલો છે, એટલે થોડી સરળતા રહેશે. તો વિશેષણ એટલે શું? આગળના ધોરણમાં વિશેષણની ચર્ચા ઓછી આવશે, એટલે આ ધોરણમાં તમારે એનો ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે, જેથી કરીને આગળ તમે એ સમજી શકો. વિશેષણ એટલે શું? એની વ્યાખ્યા છે સરળ ભાષામાં કહીએ તો સંજ્ઞા કે નામની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહેવાય. સંજ્ઞા અને નામ એટલે શું એ તમે શીખેલા છો. સંજ્ઞાઓ વિશે ભાવવાચક સંજ્ઞા, ગુણ જે છે એ સંજ્ઞાઓ તમે આગળ દ્રવ્યવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા, આ સંજ્ઞાઓ વિશે શીખેલા છો. હવે કોઈ પણ વસ્તુના ગુણ હોય, તમે કબૂતર એ સંજ્ઞા છે, પણ કબૂતર કેવું એવો પ્રશ્ન પૂછવો હોય તો જે જવાબ મળે એ એનું વિશેષણ. કે કબૂતર કેવું? તો ધોળું. તો ધોળું કબૂતર. તો કબૂતરની વિશેષતા શું છે? તે ધોળું છે. સમજ પડી? વિદ્યાર્થી છે કેવો? તો તે હોશિયાર છે. તો હોશિયાર વિદ્યાર્થી, તો હોશિયાર એની વિશેષતા છે. કોઈ પણ વ્યક્તિના ગુણ, એની વિશેષતા જે દર્શાવવામાં આવી હોય તે તેની વિશેષતા છે. દાખલા તરીકે આની અંદર બધા વાક્યોમાં વિશેષણો દર્શાવ્યા છે. એ વિશેષણો એનો આકાર, એનું કદ, રંગ, ઊંચાઈ, એની ગુણ, એના સંખ્યા વગેરે દર્શાવે છે. એટલે જે પદ સંજ્ઞા કે નામની વિશેષતા દર્શાવતું હોય, એના કદની વિશેષતા, ઊંચો પહાડ, વિશાળ સરોવર. સમજ પડે છે? પહાડ છે પણ એની વિશેષતા શું છે? કે તે ઊંચો છે. તો એની ઊંચાઈ, એનું કદ દર્શાવે છે. તો એ ઊંચો એ એની વિશેષતા દર્શાવે છે. તો આ રીતે કોઈ પણ પદની વિશેષતા દર્શાવતા પદને વિશેષણ કહે છે. એના પ્રકાર છે. એ પ્રકાર, મુખ્ય પ્રકાર વિશે આપણે અભ્યાસ કરીએ તો પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. એના ગુણ દર્શાવતું હોય. અહીંયા લખ્યું છે કે ભાઈ વફાદાર કૂતરાએ ચોરોને ભગાડ્યા. તો આ કૂતરાની વિશેષતા શું હોય? તો તે વફાદાર, વફાદારી એ સંજ્ઞા છે અને એમાંથી વિશેષણ બને છે વફાદાર. કૂતરાનો ગુણ છે વફાદાર. એ રીતે રાવણ તો કેવો છે? તો અભિમાની. એનો ગુણ છે અભિમાની. અભિમાની રાવણ હસ્યો. તો રાવણની વિશેષતા છે એનો અભિમાન. કૂતરાની વિશેષતા છે તેની વફાદારી. એ રીતે વિદ્યાર્થી કેવો છે? વિદ્યાર્થીને ઇનામ મળ્યું, પણ કેવા વિદ્યાર્થીને ઇનામ મળ્યું? તો હોશિયાર વિદ્યાર્થીને. તો હોશિયાર એ એનો ગુણ છે. શેઠે બાળકોની મદદ કરી, પણ આ બાળકો કેવા છે? તો તે અનાથ છે. એની વિશેષતા છે કે ભાઈ તે અનાથ છે. અનાથ એટલે જેના માતા પિતા ન હોય તેવા, એટલે કે ભાઈ અનાથ બાળકોની મદદ કરી.
તો આ જે વાક્યો છે એમાં વફાદાર, અભિમાની, હોશિયાર અને અનાથ આ જે પદો છે એ ક્રમાનુસાર પુત્ર, રાવણ, વિદ્યાર્થી અને બાળક એની વિશેષતા દર્શાવે છે. તો આવા વાક્યોમાં જે પદો સંજ્ઞાની વિશેષતા દર્શાવતા હોય અને એના ગુણ દર્શાવે છે પાછા, કે ભાઈ કૂતરાનો ગુણ છે વફાદારી, રાવણનો ગુણ છે અભિમાની, વિદ્યાર્થીનો ગુણ છે હોશિયારી અને બાળકો અનાથ છે, એનો ગુણ નથી પણ એ એની કમનસીબી છે. તો આ જે પદો જે છે તે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખાવવામાં આવે છે. એ રીતે સંખ્યાવાચક વિશેષણ, જે વિશેષણો સંખ્યા દર્શાવે, યાદ રાખજો બાળકો, ક્રમવાચક વિશેષણ અને સંખ્યાવાચક વિશેષણ એમાં થોડોક ફરક છે. કે ભાઈ ચોર પકડાઈ ગયા, પણ કેટલા ચોર? 2 ચોર. સભ્યોએ રાજીનામા આપ્યા, 5 સભ્યોએ રાજીનામા આપ્યા. મેં પુસ્તક ખરીદ્યું પણ 100 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું, પણ એ રૂપિયાની સંખ્યા કેટલી છે? 100 છે. તેણે સાયકલના 1500 રૂપિયા ચૂકવ્યા. તો અહીંયા 2, 5, 100, 1500 આ બધી પૂર્ણ સંખ્યાઓ તમે આગળ ગણિતમાં ભણેલા છો. તો એ જે કંઈ પણ સંખ્યા 1 નંબરથી માંડીને કરોડો સુધીની જે સંખ્યાઓ છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 લાખ, 1.5 લાખ, 1 કરોડ, અબજ, આ બધી જે સંખ્યા દર્શાવતા પદો છે એ વાક્યમાં જ્યારે કોઈ પદની વિશેષતા વધારે, એના ગુણમાં વધારો કરે ત્યારે એ સંખ્યા દર્શાવતા હોય તો તેવા પદને સંખ્યાવાચક વિશેષણ કહે છે. આ સંખ્યાવાચક વિશેષણ છે. એના પછી આપણે જે વિશેષણની વાત કરીએ તે છે ક્રમવાચક વિશેષણ. હવે ક્રમવાચક વિશેષણ કોને કહેવાય? હવે આપણે ક્રમવાચક વિશેષણની વાત કરીએ તો ક્રમવાચક વિશેષણ કોને કહેવાય? જેમ સંખ્યા દર્શાવતા પદો જે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ ક્રમ દર્શાવતા પણ પદો છે. 1 તો પહેલો અથવા તો પ્રથમ, 2 તો બીજો અથવા દ્વિતીય, 3 ત્રીજો, 4 ચોથો, 5 પાંચમો, 6 છઠ્ઠો, 7 સાતમો. જેમ અંગ્રેજીમાં 1 તો ફર્સ્ટ, 2 તો સેકન્ડ, 3 તો થર્ડ. એ રીતે ગુજરાતી ભાષામાં જે ક્રમ દર્શાવે છે, અહીંયા ઉદાહરણ લખ્યા છે કે ભાઈ મયંક પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો, પાસ થયો. એ ઉત્તીર્ણ થવું એટલે પાસ થવું. તો એનો પરીક્ષામાં જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એને પ્રથમ નંબરે પાસ થયો. તો આ પ્રથમ એ એનો ક્રમ છે, સંખ્યા દર્શાવતું નથી. અમે રેલવેના 6થા ડબ્બામાં બેઠા. તો અહીંયા અમે રેલવેના 6થા ડબ્બામાં, ડબ્બાનો ક્રમ છે કે ભાઈ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને 6થો ડબ્બો. એક જ ડબ્બાની ઉલ્લેખ છે 6થા. 6 ડબ્બા હોત તો 6 ડબ્બાનો ઉલ્લેખ થાય, પણ 6થો ડબ્બો જે છે, અમે રેલવેના 6થા ડબ્બામાં બેઠા, એટલે આ 6થો એ ક્રમ દર્શાવે છે. મનને 5મા વર્ષે બાબરી ઉતારી. બાબરી જે માથાની બાબરી ઉતારવામાં આવે છે, તો પહેલા, બીજા, ત્રીજો, ચોથો અને 5મું વર્ષ છે, એને મનનને 5મું વર્ષ બેઠું એટલે એણે બાબરી ઉતરાવી. અને શિવજીએ 3જું નેત્ર ખોલ્યું. શિવજી ભગવાન શંકરનો મહિનો ચાલે છે. એ ત્રિનેત્રેશ્વર ભગવાન શંકર, જેના 3 નેત્ર છે, એવા ઈશ્વરનું 3જું નેત્ર ખોલ્યું. એ 3જું એ આંખનો ક્રમ, નેત્ર એટલે આંખ. તો આ પ્રથમ, 6થા, 5મા, 3જું, 4થું, 5મું, 6થું આ બધા પદો જે છે એ ક્રમ દર્શાવે છે, સંજ્ઞાનો ક્રમ દર્શાવે છે. માટે આવા જે વિશેષણો જે છે
કે જે સંજ્ઞાનો ક્રમ દર્શાવતા હોય તેવા ક્રમ દર્શાવતા વિશેષણોને ક્રમવાચક વિશેષણો કહે છે. વર્ગખંડની અંદર 16 બેન્ચીસ હોય કે 15 બેન્ચીસ હોય તો 15 એ સંખ્યા દર્શાવે છે, પણ 15મી બેન્ચીસ, 4થી બેન્ચીસ, 5મી બેન્ચ, 6ઠ્ઠી બેન્ચ, 7મી બેન્ચ, તો આ એનો ક્રમ દર્શાવે છે. એટલે વિશેષણના 3 મુખ્ય પ્રકાર: ગુણવાચક, સંખ્યાવાચક અને ક્રમવાચક વિશેષણની આપણે ચર્ચા કરી. હવે એના જે આ પ્રકારો છે એ પ્રકારો તમારે વ્યાકરણની નોટમાં સુંદર અક્ષરે લખવાના છે અને એ લખી અને તૈયાર કરવાના, કારણ કે તમારે પરીક્ષામાં આ વિશેષણો જે છે એ પૂછાય છે અને એ વિશેષણોનો આખો માર્ક્સ 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. એ વિશેષણો તમારે તૈયાર કરી અને સુંદર અક્ષરે લખવાનો વ્યાકરણમાં. આ જે ફોટા પાડીને મૂક્યા છે એ વ્યાકરણમાં લખવાના અને આવા વિશેષણોવાળા વાક્યો તમારે શોધી અને પાસે લખવાના. જય સ્વામિનારાયણ.